તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો જોઈ લો મિત્રો, શૂટિંગનો ટાઈમ ચાલુ થઈ ગયો છે અને આ છે અમારા સબસ્ક્રાઈબર મિત્ર, જોઈ લો। જય માતાજી। તો મિત્રો સ્ટોરી ઘરી છે નાગપોચમની, તો વિડીયો તો તમે જોયો જ હશે। તો વ્લોગમાં બન્યા રહો, તમને દરેક કટ બતાવીશું અને આગળ લોકેશન કયું લેવાનું છે લોકેશન પણ બતાવીશું। તો ત્યાં સુધી બન્યા રહો વ્લોગમાં। જય માતાજી। લેરો કે કોણ કરતા લેવો છે તો કટ લઈ લે શેતન ના બે દાના શેતન માં તો જઈને આવ રાખવાળું જવું પડશે। મારી માની હા આજે તો નાક પોચમ છે મોકરી માની છો કે નાક પોચમ છે અને નાક પોચમ છે તો તું આ ખેતર માં જો ને તો બીક લાગે છે નાક પોચમ એટલે હાથ બધા બાઈક પડી રહ્યો છે ડોપર નેક નેક ની આ વાહ ઓમ આ વાહ જાડા અને જો ચિકન જમ ચોકોમાં આવી જાય તો નકોમું પડે નાથી તો અમારા પાસે જઉં છું હમણાં થોડી વાર રહીને પણ એક બાજુ આ ભેડોનો ભાવ છે શાકભાજી કેટલું મોંઘું છે મોકરી મારી જો કે અત્યારે તો મોંઘું કોઈના પણ પૈસા ના તો આપણે ઇકન ભેડ આવી ને આ પાછો નક્કી ના કહેવાય પી જાય ફટાફટ વેની લે તો એટલે ભીંડાનું રખવાળું કરવા મારે જવું પડશે। ગાય જવા દે એમાં ગાયનું બેરવાન છે એટલું અને તારે રોધન ચડતા છે મોણે તો કદાચ કરી કરવાય લઈ જાય એટલે મારે આજ તો આખો દિવસ તો જ રહેવું પડશે। લાયટ જવા દે એમાં એતરમાં રેડી રેડી આવલે સ્ટાર્ટ મોકરી મારી શોગન આદત તો નાક પોચમ છે નાક પોચમ આ તો નાક દેવતાઓનો દારો આવ્યો તાન હું અને આ તો હા વાળાનો હેતરમાં જો નહીં હું અને નાક પોચમ છે ત્યાં તો જવું નહીં તોય ચાલે મારે તો આ નાક પોચમ નો દારો એવો પડે છે તે ખીલી આખી પાછી ના થાય તોય પણ મય છેડો બેડો મય પી બારી જાય ને આ પાછા આવારા તો મીવા આ તો ભીંડા અને ખેતરમાં પડે શીંડા અને શીંડામાં થઈ છી તો ભીંડામાં અને ભેડા કોઈ વેની લે ભીંડા એટલે મારે હવે જવું પડશે ખેતરમાં અને પાછી કાં તો ધનસટ આવે છે મોકરી માની શોગન કાં તો કોઈ ભજ્જો ને પૂરીઓ ને હા ને તેલ શીરો ને કોઈ વાસંદા પૂરી ગુલાબ જામુન ને ફાક જામુન બધું બનાવવાનો દારો આવે છે અને આ ગામમાં તો આ ભાગ રે ને આ તો બધો બાજરીના રોટલા ને ભેડોની કરી ખાવાનો છે તારું અમે કઈ જતો રહે કે જુબાના એ તમે ભેડા હારા ત્યાં છે આપણે કિલો ને 2 કિલો ભેડા ઉઠાવજી હતી આમાં મારી કને જવું પડશે હવે જ્યાં આગળ નહીં ચાલે ટાઈમ થઈ ગયો છે ડપક પૂરી કરી ચાલ। તો જય માતાજી મિત્રો, સોમભાનું કટ ચાલુ થઈ ગયું છે, મારવા છે ગોડાભાનું કટ અમર રંજુભાને એકંજાના કંકોરો વેન તમે ડાયરેક્ટ ભેડો જઈને ફેસ આવવાનો ભેડા લે ઉઠાઈને હેડ મારો ભાઈ તો બ્લોકમાં બને રહી આવતો જાવ આવતા હોય તો અંગાથી 2 જણા જઈએ કંકોરો વેનવા અને આજ નાગ પોચમ છે કદાચ એક વખત થારી બારી કરી હોય કોઈને તો પરસાદી તો ખાવા થાય। અલે આ ગોડાબા અલે આ શું કરો છો? કોઈ નહીં યાર તોર કોમ હતું તે અલે હેડો કાબુ નહીં જો કે ખેતરમાં હું લેવા વગર જઈએ કંકોરો વેનવા। ઓ વાત તો હારું આ મારી જો કે આ તો પાછી નાક પોચ એમ છે ખબર છે ને આજે નાગ પોચમ નું શ્રીફળ બીફળ વધેર્યું કે ના વધેર્યું? વધેરી નાખ્યું તો એવું તાને આજે લે હેડો કાલનું આયોજન કરતા એક વખત કાલે રો ધનસર કાલે ઘઉંના રોટલા ને કંકોરો ને જેક કંકોરો અને મારે તો મેથીના રોટલા બનાવવા હતા। પોર જતા તે મારી માની જો કે પોર તો જેટલો કંકોરો લાયા હતા એક કામ કરીએ કે આ વખત તો બધા પેલા જ્યાં નહીં કોઈ ગોમ ના વેણવા હજી કોઈ નહીં નેકર્યું નહીં તે ના આવે તો 2-3 કિલો જેવો વેણતાઈએ અને કિલો ઘેર ખાવા રાખીએ અને બીજો વેચી મારીએ તો પૂરીઓ નું તેલ બેલ તો આવે એવું કરવું છે અને બોટા બનાવીને ખાવા થાય। હા તે લેવડો જી હતા ને રે કરીએ કાલે પાછી રોધન સાથે જા હા 200-300 રૂપિયા દારૂ કરે કારું કરે મરાવે તારું કોઈ ના કરે હારું તો એમ પીવું દારૂ તો મેચો જ લાગે દારૂ તો મેચો લાગે ઉભું રહેવાતું નહીં હા બરોબર સ્ટાર્ટ। અલે આ ગોડા માની છો કે કંકોરું નહીં મળતું બોલ આખો વગડો ફરી વળ્યા
મારી જોગન તો કંકોરો ના એ શો માં. અલે આ વરસાદ બંધ થઈ ગયો એમાં તો નહીં કંકોરો બે આ જોજે શું માં કંકોરી છે કંકોરી નહીં પેલી વાર કાઢેલી છે હું તો એવું ગુજુ ને મળે તો કીધી નહીં શાક મજા આવે છે ખાવાની તે પણ કોઈ દે ખાતું જ નહીં ને. પણ આમાં બે છે વાર કાઢેલી પેલા કંકોરું આવે પછી કાઢેલો આવે એવું છે તાને ડેડી માં આગળ અને આવું છે. કાકો છે ખાવો છે હા બર ત્યાં જેવો જ થવો અમે તું હા બાવળ ઉપર જોજે લેવું હોય તો હા બડા બા હા લે મળ્યું લે અલે મુહૂર્ત થયું જો હા વારવાનું આમ અલ્યા મારી માની જોગન શો માં હા અંદર ઈયોર છે. ના હોય હા હું છે જો તો અલે સાચી વાત તો તારા જેવી છે ઈયો તારા જેવી આ જીયા શો માં યાર આ વારવાનું એક કંકોર મળતી એ અંદર ઈયોરો છે. મને લાગે તારો અવતાર બીજો આલો છે લ્યો લે ખાઈ જઈએ તું લે. એવું કોણ ખાય ખાવાતું હા મૂર્ખા કંકોરું એક મળ્યું આમાં બીજો તો છે નહીં શું કરીએ મુહૂર્ત થી તું આ નાક પોચમ નું મુહૂર્ત થી તું આ લીધું બીજું યાર રમ્યા શો માં ચાલે જો માની જો આ એ એવું જ ચાલે જો ખાડા ટેબા તાર મુઢા જેવું અમાર મુઠા જેવું હોય છે યાર. જો માં યાર પછી કાલ કોની મજા નહીં આવે. આ પનોતી માર હંગાત આવી છે ને એટલે જ કંકોરો આજ મળ્યો ને એને કંકોરો મને 2-3 કિલો મળી જતો તો પોચમ ના દાડે મને લાગે પનોતી જ ચાર એક નંબર નો જોઈ હોય એવું ભૂઈ ડોકાચ્યો કહે છે વેલો ઉપર છે ઉપર છે તારું હું છે ત્યાં તો પોકાય ઉડના ઉપર. એવું લે ગટુ રે છો હોય ત્યાં હોય તો દૂધ ના પીવે ઊંટ નું તું વધી જાય યાર શો માં ઓ રાજો થઈ જા મોટો. હું તો લોબડો જ છું જો કેટલા હાથ પોકે છે જો છે ને યા એ ઊંટ નું દૂધ પી દિવસ તો તાને નેનપણમાં નહીં લે હા નહીં શું કરીએ તાર લે ડિમ્પેલ બાદ જોઈએ હોય તો વધી છે તો કદે આ મારી જોગર પેલું કંકોડું પાકું જો તે ટોચમાં દેખાય છે જો હલે શો માં આ લે પીરું પણ જલ લે તારી આવરું મોટું કામ કરું છું મારે પીરું અડધર છે કંપની નું છે રહ્યું. ઈ ખબર છે કંપની નું છે હવે હોય તો મૂર્ખા કોણ વાવે તે કંપની હોય હા જો આર્યું અલે આ માની છોકરા ના ડેન્ગ્યુ ઉડે છે લે ગોડા, તારા જેવા કારા મે આ બસ છે વાત કરવા જેટલો થાય તો મજા આવો ગોડા હા જો મસ્ત કંકોડો છે જોઈ લે હા તો કરો પણ આ 2-4 હું કરવાનો અલે કરી કર દેવાની ખબર પડે તો મૂર્ખા કોઈ તે મોય કડીને તો કોઈ દેખાય નહીં કંકોરું એ. અરે સ્વાદ આવે એટલે ઘણું થઈ ગયું લે ગોડા અરે માની સોગન લે કંકોરું જલ્દી મૂર્ખાએ કંકોડાની પેલી એ કરે અગર જો આ કંકોડી તો હોય ચડી છે પણ આ જો ભેડા આયા લે લે તારી મારી માની જોગન છો માં શું કરશું હું કરીએ કંકોડો ને અવાજ દે ને ભેડા વેન લઈએ માની સોગન ભેડવાની કરી મજા આવશે શું કેવું થાય છે એવું કરીએ હલી લઈએ હાવ લઈ લઈએ હે કરી કરવા જેટલા આ તારે ચિયો બા જોઈ રહ્યો હા અને કોકા છે તો બેડો બેડો હા ભીંડોમ કોકા કોકા છે તો રંજુબાની વાળી છે પેડવાની આ ખેદમ ખેદમ કરી નાખશે મન લાગે આ બરોબર સોમવા દેખાય ના વો કે જોઈ તપકી પડે રે એ જાય એટલે કટ લઈ લો થોડું